ખાસ કરીને નગરપાલિકાની જે કારોબારી હતી એની અંદર બાંધકામ શાખાની અંદર અગત્યના મુદ્દાઓ લીધેલ છે. એની અંદર MP MLAના ગ્રાન્ટ અંતર્ગત ટોટલ 8 કામો જે ફાળવેલ હતા તેના આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરી અને જે L1 પાર્ટી આવેલ છે તેને આપણે કામ સોંપેલ છે. ત્યારબાદ વર્ષો જૂનો જે 360 જીમવાળો જે રોડ છે આપણે વોર્ડ નંબર 11ને સાંકળતો, તે રોડ ખૂબ ખરાબ હાલતમાં હોય આપણે તેનું ટેન્ડરિંગ કરેલું હતું, તો L1 જે પાર્ટી આવેલ છે તેને આપણે કામ સોંપેલું છે. ત્યારબાદ નાના મોટા ભુજ નગરપાલિકાની હદમાં આવતા કોમન પ્લોટો અને રોડોના જે કામો હતા અને 15મા નાણાં પંચના જે કામો હતા તે આપણે આવરી લીધેલ છે. ત્યારબાદ એકાઉન્ટ શાખાના કામો હતા, રોલાઇટ શાખાના કામો હતા. નવી દિવસો દિવસ સોસાયટીઓ ભુજ શહેરની અંદર થતી જાય છે, તો તે તમામ સોસાયટીમાં બનતા મકાનોના વેરા નગરપાલિકામાં ભરાવી અને ત્યારબાદ પાણી અને ડ્રેનેજના કનેક્શનો આપણે આપતા હોય છે, તો તે સોસાયટીઓની માંગ હતી એ પ્રમાણે આપણે કામો લીધેલ છે. ત્યારબાદ નગરપાલિકા માનવતાની રીતના આગળ આવી અને કુકમા પાસે એક બોરની અંદર એક દીકરાનું અવસાન થઈ જતાં ખૂબ દુઃખની ઘટના બનેલ હતી. તો આપણે એક નગરપાલિકાએ માનવતાને ધ્યાને રાખી અને જે ત્યાં ખુલ્લા બોરો આવેલ છે તે ભલે ભુજ નગરપાલિકાના ના હોય, ગ્રામ પંચાયતના કે પાણી પુરવઠાના કે નગરપાલિકાના, કોના બોર છે એ નક્કી નથી થતા, તો પણ નગરપાલિકા આગળ આવી અને આજે જેટલા ખુલ્લા બોરો છે તે તમામ બંધ કરશે, જેથી કોઈ આવી દુર્ઘટના ન ઘટે એવું આયોજન આજની કારોબારીમાં લીધેલ છે. અને ખાસ કરીને ભુજ શહેરની અંદર પેન યુઝ માટે સરકાર દ્વારા આપણને અલગથી ગ્રાન્ટ ફાળવેલ હતી. ટોટલ 31 જગ્યાએ આપણે નવા પેન યુઝ તથા રિનોવેશન અને આધુનિક સુવિધાથી સજ્જ આપણે પેન યુઝ ઊભા કરીશું. એની અંદર એરપોર્ટ જેવા આપણે પેન યુઝ બનાવવાનું પ્લાનિંગ છે. એની અંદર ખાસ કરીને ભુજ નગરપાલિકાએ ટોટલ 7 જગ્યા નક્કી કરેલ છે. તેની અંદર ત્રિકોણબાગ બસ સ્ટેશન રોડ, પછી સ્ટેશન રોડ પંજાબ નેશનલ બેંકની સામેના ભાગે, મહાદેવ ગેટ પાસે, સહયોગનગર હોલ પાસે, RTO સર્કલ પાસે, ઓપન એર થિયેટર પાસે અને રેલવે સ્ટેશન. આ બધા પોઈન્ટો એવા છે કે જ્યાં રોજબરોજ ભુજની પબ્લિક કામો માટે પણ જતી હોય છે અને ભુજની અંદર આવતા બહારથી લોકો, એટલે જે ટુરિસ્ટો આવતા હોય છે તે પણ આ પેન યુઝનો ઉપયોગ કરી શકે મેક્સિમમ, અને જે તે સંસ્થા ધારક આ પેન યુઝ લે છે તેને પણ આવકનો એક સ્ત્રોત ઊભું થાય, એ બધું જ ધ્યાનમાં રાખી અને આપણે આ પેન યુઝ ઊભા કરવાના છે. એનું આવનારા દિવસોની અંદર આપણે ટેન્ડરિંગ કરીશું. ત્યારબાદ અનેક જગ્યાએ જે રિનોવેશનની જરૂર હતી એ પણ આપણે રિનોવેશન તમામ આવરી લીધેલા છે. ટોટલ 31 જેટલા પોઈન્ટો આપણે નક્કી કરેલ છે. જે રીતે આજે કારોબારીમાં આપણને વિશેષતા પણ જે અટાણે તમે જે કેમેરા લગાવ્યા છે, જી, તો કેમેરામાં પણ જે લોકો કચરો કે નાખતો હોય તેને દંડ પણ ફટવાની વાત છે. તો અત્યાર સુધી ભુજ નગરપાલિકાએ 2 લાખ જેટલા દંડની વસૂલાત કરેલી છે. અલગ અલગ જગ્યાએ કચરા નાખતા, ત્યારબાદ શેરી ફેરિયા દ્વારા કે કોઈ દુકાનદાર દ્વારા પણ જ્યાં ત્યાં કચરો નાખવામાં આવે તો નગરપાલિકાના કર્મચારી જઈને ત્યાં દંડની વસૂલાત કરતા હોય છે. ટોટલ 2 લાખ જેટલા અત્યાર સુધી આપણને 1 મહિનાની અંદર રૂપિયા આવેલા છે. હા, તો હવે લોકો જે હજી પણ કોઈ સમજતું નથી તો એના માટે શું નગર આપના દ્વારાથી ફરીથી એક અપીલ કરવા માગું છું કે આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ, ડોર ટુ ડોરનો મેક્સિમમ ઉપયોગ કરીએ, ઘરની અંદર બોલવાલ નાખીએ, પાણીનો વેફાળ ન થાય, જ્યાં ત્યાં કચરો ન નાખીએ, અને ત્યારબાદ આપણે ગમે ત્યારે બહાર શોપિંગ કરવા જતા હોય છે તો એક આપણે કેરી બેગ પણ ઉપયોગ કરી અને પોલિથીનનો ઉપયોગ ન કરીએ એવી આપના દ્વારા અપીલ કરું છું. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ
98 250 20 3 31.